Hello everyone. How are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज सेकंड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में આપણે કરવાના છીએ રિવિઝન. જો કે આ અગાઉ આપણે આ લેક્ચર કાફી અટેન્ડ કરી ચૂકેલ છીએ. તો આજે આપણે જે રિવિઝન કરવાના છીએ એ છે લેસન વેર ઇઝ પુસી. તો ચલિए બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ revision of, I'll repeat, revision of REVISION, revision OF of, લખ્યું OF of, done, OF of, WHERE where, IS is, લખ્યું. I'll repeat. WHERE where, IS is, PUSSY pussy. Done? લખાઈ ગયું? WHERE where, IS is, PUSSY pussy. Done? PUSSY pussy. चलिए शुरुआत करिए હવે. पेन અને पेंसिल લઈ લીધી बच्चा लोग. આ हेडिंग લખાઈ ગઈ. तो चलिए शुरुआत करिए. લખીએ. લખવું નથી, પહેલા આપણે સમજીએ. જો પુસી એક જ છે. પુસી એક કેટનું નામ છે. શું છે? પુસી કેટનું નામ છે અને પુસી એક જ છે પણ એની પોઝિશન બદલાય છે. તમે જોવો છો પુસી ક્યારે બોક્સની અંદર હોય છે, ક્યારે બોક્સની ઉપર હોય છે, ક્યારે અડધી અંદર અડધી બહાર હોય છે, ક્યારે બોક્સની બહાર ખાલી આઈસ દેખાતી હોય છે. પુસી એક જ છે, બદલાય છે શું? તેમની પોઝિશન. શું બદલાય છે? પોઝિશન. વેરી ગુડ. તો આપણે અહીંયા શું જોવાનું છે? પોઝિશન. તો ચલિए જોઈએ. પુસીની પોઝિશન કઈ કઈ રીતે બદલાય છે? પુસીની ચલિए જોઈએ આપણે આમાં. વેર ઇઝ પુસી. આપણા લેસન જે છે તેમની ફોટો છે. આપણું જે લેસન છે તે બુકની અંદર જે રીતે છે એ આપણું આ બુકનું ફોટો છે. તો ચલિए ડન. હવે આપણે રીડ કરીએ. વેર ઇઝ પુસી. અહીંયા વેર ઇઝ પુસી. તો જોઈએ પુસી ક્યાં ક્યાં છે. હવે એની પોઝિશન જોઈએ. પુસી ઇઝ ઇન ધ બોક્સ. IN. આ તમને યાદ હોવું જોઈએ બચ્ચા લોગ. આપણે ઓલરેડી આ કરી ચૂકેલ છીએ, રાઈટ? તો લખીએ IN. ઇનની નીચે જો મેં અંડરલાઈન કરી છે. IN. ઇનની નીચે અંડરલાઈન કરી છે. ડન. લખાઈ ગયું? I and
ફક્ત લખવાનું છે. આઈ એન ઇન એટલે અંદર. આઈ એન ઇન. ઇન એટલે અંદર. લખ્યું. આઈ એન ઇન એટલે અંદર. ડન. લખ્યું. I and in. Finished? અહીંયા આપણે Pussy is in the box. તો બોક્સની અંદર છે. જુઓ, અડધી અંદર અડધી બહાર, પણ છે એક્ઝેક્ટલી બોક્સની અંદર, એટલે I and in. She is on the box. O and on. She is on the box. O and on. તો અહીંયા એ બોક્સની ઉપર છે. O and on એટલે ઉપર. She is under the box. અંદર એટલે બોક્સની અંદર. જો ભાઈ દેખાય છે? હા, તો ચલીએ લખીએ UNDER. અંદર. લખ્યું? UNDER. under. She is behind the box. She is behind the box. Behind એટલે પાછળ. બોક્સની પાછળ છે. જોયું? તો લખીએ BEHIND. behind. Done? BEHIND. behind. Done? Next is she is in front of the box. In front of એટલે એની સામે બેઠી છે. જોયું? એક જ પૂસી છે, એક જ બોક્સ છે. બદલાય છે શું? તેમની પોઝિશન. એમની જે પોઝિશન છે એ વારંવાર ચેન્જ થાય છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, બિહાઇન્ડ એટલે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. જોવો છો? આપણે ફક્ત એક્ઝામમાં પિક્ચર ધ્યાન રાખવાનું છે. પિક્ચરમાં પૂસીની પોઝિશન કઈ છે? પૂસીની પોઝિશન જોવાની છે. કઈ રીતે છે? આઈ એન્ડ ઇન એટલે અંદર. જો અગર એ બોક્સની અંદર હોય અને આપણને એફબીમાં પૂછવું હોય પુસી ઇઝ ડેશ ધ બોક્સ, પણ પિક્ચરમાં એ બોક્સની અંદર છે તો જ ઇન આવશે. અધરવાઇઝ જરૂરી નથી કે બધામાં પેલું ઇન છે તો ઇન જ આવશે નહીં. અગર પેલું ક્વેશ્ચન છે શી ઇઝ ડેશ ધ બોક્સ અને પિક્ચર રાખ્યું છે બોક્સની સામે બેઠી છે, તો આપણે શું લખશું? યસ, ઇન ફ્રન્ટ ઓફ. શું લખ્યું? ઇન ફ્રન્ટ ઓફ. અન્ડરસ્ટુડ? Pussy is in front of the box. Otherwise, she is in front of the box. હવે એ બોક્સની પાછળ છે. આપણે આના વિશે વાત કરવું છે. જ્યાંમાં એ બોક્સની પાછળ બેઠા છે તો ત્યાં શું આવશે? બિહાઇન્ડ. વેરી ગુડ. બધાને યાદ રાખવાનું છે, બીકોઝ વી હેવ ઓલરેડી લર્ન્ડ ધીસ. આપણે ઓલરેડી આ લર્ન કરી ચૂક્યા છીએ. આપણે આના ઉપર લેક્ચર અટેન્ડ કરી ચૂકેલ છીએ. તો લખીએ UNDER. અંડર. બરાબર ને? નહીં. ઇફ અગર મિસ તમને પૂછે છે બિહાઇન્ડ એટલે પાછળ, બોક્સની પાછળ બેઠી છે, તો એનું આપણે આન્સર શું લખશું? બિહાઇન્ડ. લખીએ BEHIND. બિહાઇન્ડ. ડન? લખાઈ ગયું? ચલીએ હવે આપણે વાત કરીએ ઓન. અગર આપણે બોક્સની ઉપર બેઠેલી તેમને જોવી છે તો શું કરશું? બોક્સની ઉપર બેઠા છે તો શું લખશું? યસ, O and on. બોક્સની ઉપર બેઠા છે તો આપણે શું લખવાનું છે? O and on. ચલિએ ડન. લખાઈ ગયું? ચલિએ અહીંયા આપણે
આ પેજ ફિનિશ કરીએ અને નેક્સ્ટ પેજ પર જઈએ. નેક્સ્ટ પેજ પર શું છે એ જોઈએ. ચલીએ જોઈએ પુસીની પોઝિશન શું છે. પુસીની પોઝિશન જોઈએ. બોક્સની અંદર છે કે બોક્સની બહાર? યસ, બોક્સની અંદર છે ને. તો આપણે અહીંયા શું લખવાનું છે? આપણે અહીંયા લખવાનું છે આઈ એન ઇન, બરાબર ને? ચલીએ પેલા ક્વેશ્ચન જોઈએ શું પૂછ્યો છે. આપણે પિક્ચર જોઈ લીધું. પિક્ચર છે જેમાં પુસી બોક્સની અંદર છે. તો ચલીએ હવે આપણે જોઈએ અને લખીએ. PUSSY પુસી લખ્યું. PUSSY પુસી. IS is dash done dash THE the box BOX box. Done. Full stop. કર્યું full stop? ચલીએ લખાઈ ગયું. I'll repeat. Pussy is dash the box. Pussy is dash the box. Done. चलिए હવે અહીંયા FB માં શું લખશું આપણે? આપણે લખશું in. વેરી ગુડ. તો લખીએ IN in. લખીએ IN in. Done. લખાઈ ગયું. I'll repeat. IN in. લખીએ Pussy is in the box. છે ને બોક્સની અંદર? હા, તો આપણે લખવાનું છે in. IN in. in એટલે અંદર. in એટલે અંદર. લખીએ Pussy is in the box. Done. અહીંયા પુસી બોક્સની અંદર છે. તો ચલીએ આનો આન્સર છે IN in અને તેની નીચે આપણે કરીએ અંડરલાઈન. કરી IN in અને તેની નીચે કરીએ અંડરલાઈન. નેક્સ્ટ. ક્યાં છે પુસી? યસ, બોક્સની ઉપર. તો આપણે અહીંયા શું કહેશું? on. વેરી ગુડ. અહીંયા પુસી છે બોક્સની ઉપર. તો આપણે કહીશું ON on. તો ચલીએ પહેલા આપણે FB લખીએ. Pussy is dash the box. PUSSY Pussy. IS is THE the BOX box. I'll repeat. PUSSY Pussy. IS is dash એટલે અંડરલાઈન. ડેશ એટલે ખાલી જગ્યાની નિશાની કરીએ. THE the
BOX box. Done. Pussy is dash the box. લખાઈ ગયું? PUSSY pussy. IS is dash THE the BOX box. Pussy is dash the box. तो चलिए बॉक्स नी ऊपर. वेरी गुड. तो આપણે શું લખશું? ON on. આપણે લખ્યું ON on. ડન. લખાઈ ગયું? ON on. ડન. આપણે લખ્યું ON on. ON on ની નીચે અંડરલાઈન કરીએ. ON on ની નીચે અંડરલાઈન કરીએ. કરી અહીંયા બોક્સ ની ઉપર બેઠા છે પુસી. ક્યાં છે? બોક્સ ની ઉપર. तो आपने लख्यू ON on. डन. चलिए अहींया FB फिनिश थई. हवे आपणे नेक्स्ट जोईए. आपणे बे FB करी. एक मां हतुं IN in अने एक मां आव्युं ON on. राइट. डन. आनी नीचे अंडरलाइन करिए. करी नीचे अंडरलाइन करिए. ON on नी नीचे. डन. चलिए हवे आपणे जोईए नेक्स्ट FB. नेक्स्ट FB छे जो इमेज पुसी क्या छे? अंडर. वेरी गुड. क्या छे? अंडर. लखिए PUSSY पुसी. लख्यू IS is. डन. PUSSY पुसी. IS is dash THE the BOX box. Done. BOX box. Done. चलिए लखाई गयु. Pussy is dash the box. तो હવે અહીંયા FB માં શું આવશે બચ્ચા લોગ? यस अंडर. वेरी गुड. तो चलिए लखिए UNDER अंडर. UNDER अंडर. लखाई गયું? डन. UNDER अंडर लख्यू बच्चा लोग. अंडर एटले बॉक्स नी अंदर. चलिए डन. आ FB नो आंसर छे अंडर. फिनिश्ड. आपणे केटली FB करी अत्यार सुधी? 3. वेरी गुड. कई कई? इन, ऑन, अंडर. कई कई कर्या? इन, ON ऑन, UNDER अंडर. 3 FB करी. 3 में आंसर अलग अलग छे. राइट.
तो चलिए UNDER अंडर ની નીચે અંડરલાઈન કરીએ. કરી डन. डन बच्चा लोग. चलिए આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એપ બી છે. જો પુસ્તી ક્યાં છે? બોક્સની પાછળ. વેરી ગુડ. તો અહીંયા પુસી જે છે એની પોઝિશન થશે બિહાઇન્ડ. શું થશે? બિહાઇન્ડ. તો લખીએ પુસી ઇઝ લખ્યું PUSSY પુસી. IS is PUSSY pussy. IS is dash એટલે ખાલી જગ્યાની નિશાની. the the BOX box. I'll repeat. PUSSY pussy. IS is dash એટલે ખાલી જગ્યાની નિશાની. THE the BOX box. Done. લખાઈ ગયું? ચલિए હવે FB માં આન્સર શું લખશું? લખીએ BEHIND behind. BEHIND behind. Done. Answer is behind. લખીએ BEHIND behind. Done. Pussy is behind the box. Pussy is behind the box. લખીએ behind 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 એટલે પાછળ. behind એટલે શું થશે? પાછળ. તો લખીએ behind the box. behind ની નીચે કરી અંડરલાઈન. चलिए लास्ट पिक्चर જોઈએ. પુસી ક્યાં છે? યસ બોક્સની સામે. ક્યાં છે? બોક્સની સામે છે ને? હા તો ચलिए અહીંયા શું આવશે? સામે છે તો શું કહેશું? in front of. very good. શું કહેશું? in front of એટલે કે સામે. તો ચलिए પહેલા FB લખીએ PUSSY pussy. IS is PUSSY pussy. IS is THE the BOX box. I repeat PUSSY pussy. IS is dash the box. THE the box. લખ્યું? તો ચલિए અહીંયા આપણે લખશું in front of. I and in I and in લખ્યું?
FRONT front લખ્યું. OF done. લખાઈ ગયું બચ્ચા લોગ? डन. चलिए PUSSY पुसी IS is IN in FRONT front OF of THE the BOX box. Done. Pussy is in front of the box. In front of ને આપણે અંડરલાઈન કરવાનું છે. શું કરવાનું છે? અંડરલાઈન કરી. કર્યું બચ્ચા લોગ? In front of ને આપણે કર્યું અંડરલાઈન. ચલીએ અહીંયા હવે આપણી FB શું થશે? ફિનિશ થાય છે. અહીંયા આપણી FB ફિનિશ થાય છે. આપણે ડ્યુ ટુ એક્ઝામ આ રિવિઝન એટલીસ્ટ મોર દેન 5 ટાઈમ્સ કરવાનું છે. કેટલી ટાઈમ્સ? મોર દેન 5 ટાઈમ્સ. FB માં કાંઈ મોટું નથી, ખાલી ફક્ત આન્સર જ લખવાનો છે. IN in ON on UNDER under BEHIND behind IN in FRONT front OF of in front of. આ 5 જ સ્પેલિંગ લર્ન કરવાના છે. બાકી તો FB રિપીટેડ થાય છે, રાઈટ? હા, બાકી આખી લાઈન સેમ છે. પુસી ઇઝ ડેશ ધ બોક્સ, પુસી ઇઝ ડેશ ધ બોક્સ. તો આપણે ઈ લાઈન તો કઈ લર્ન કરવાની રિક્વાયરમેન્ટ નથી. આપણે જે આન્સર્સ છે FB ના તે જ યાદ રાખવાના છે. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ હવે આપણે અહીંયા શું કહીશું? યસ, થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો આજે આપણે જેટલું કર્યું છે લર્ન એ બધું આપણે એટલીસ્ટ મોર દેન 5 ટાઈમ્સ આપણી હોમવર્ક બુકમાં લખવાનું છે. ઓકે બચ્ચા લોગ? આપણે એક્ઝામમાં આ FB આવવાની છે હો. તો આપણે બેસ્ટ રિવિઝન કરશું તો જ બેસ્ટ રિઝલ્ટ પામશું. સો ગીવ યોર બેસ્ટ એન્ડ ગેટ યોર બેસ્ટ. ઓકે બચ્ચા લોગ? तो चलिए गुड बाय एंड टेक केयर ऑफ योरसेल्फ. थैंक यू सो मच. इंशाल्लाह नेक्स्ट लेक्चर में फरी मुलाकात करશું. गुड बाय.